એક વાત કહું, તમે ખાલી આની કલ્પના કરજો. મોડી અંધારી રાત છે, આંધી અને તુફાન જેવો માહોલ છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને ઘરના દરવાજા અને બારીઓ ખખડવા લાગે છે અને એવામાં ઘોર નિંદ્રા તૂટી જાય તો કોઈ હોરર ફિલ્મની યાદ આવી જાય ને. આવું જ થયું જ્યારે મિની વાવાઝોડા સાથે વરસાદે આગમન કર્યું. અને વરસાદ તો ભાઈ કોને ન ગમે, પણ ગમવું અને વેઠવુંમાં બહુ મોટો ફરક છે. હવે તો જાણે વરસાદ આવ્યો નથી અને નાગરિકોની સહન શક્તિની પરીક્ષા ચાલુ. હજી તો પહેલો વરસાદ જ થયો જ્યાં રાજ્યના અનેક ભાગોમાં બૂમ ઉઠી પાણી ભરાવાની, અને આટલા જ પાણીમાં તો ગટરના ઢાંકણા ખોલવા પડ્યા. આખું ચોમાસું કઈ રીતે કાઢીશું? આગે આગે ક્યાં હોગા રામ જાણે. સાહેબોની પ્રી મોન્સૂનની વાતો બધી ગપ્પુડિયા જેવી, મતલબ વગરની. સોને કી સાયકલ ચાંદી કી સીટ, પણ અહીંયા સોનું અને ચાંદીની વાત નથી થતી, વાત છે સાયકલની. જી હા, મોદી કાકાનું સુરતમાં આગમન થવાનું છે અને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આખી વાતમાં મેઇન મુદ્દાની વાત એ છે કે આ કાર્યક્રમમાં આવતા કાર્યકરોને પેટ્રોલ ડીઝલ વાહનોનો ઉપયોગ ન કરવા માટે કહેવાયું છે. પ્રભારીએ નજીકના કાર્યકરોને સાયકલ અથવા તો પગપાળા આવવા માટે સૂચન આપ્યું અને દૂરથી આવનારાઓને ઇલેક્ટ્રિક વાહન અને બસનો ઉપયોગ કરવા માટે કહ્યું. હવે આ સૂચનાનું કોણ કેટલું પાલન કરશે એ ચર્ચા તો બહુ લાંબી થાય. હમણાં તો એટલું જ કહીએ કે દિલ્હીથી સાહેબ આવવાના છે એટલે દેખાડો કરવા માટે પણ સૂચનાનું પાલન તો કરવું જ પડશે. બાકી આપણે જોયું છે થોડા દિવસો પહેલા કે ઈંધણ કોને બચાવ્યું અને કોને ફૂક્યું. મોબાઈલ, ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બસ આટલામાં જ હવે નાનાથી લઈને મોટાઓની જિંદગી કેદ થઈ ગઈ છે. આ ડિજિટલ ક્રાંતિ કહેવાય કે નેટનું વળગણ, એ તો ભગવાન જાણે. પણ અહીંયા વાજે વાત છે મહિલાઓની. એક સર્વેમાં માહિતી એવી સામે આવી કે ગુજરાતમાં મહિલાઓમાં ઇન્ટરનેટ, સ્માર્ટફોનનો વપરાશ બમણો થઈ ગયો છે. રાજ્યની 65% મહિલાઓ સ્માર્ટફોનની સ્ક્રીન પાછળ કલાકો કાઢે છે. સવારમાં ઉઠે ત્યારથી કામની સાથે સાથે ફોન મંતરવાનું તો ચાલુ જ હોય. રીલ, ચેટિંગ, ઓનલાઈન શોપિંગ અને સોશિયલ મીડિયા, એ તો ઘરમાં પણ બધાને ધંધે લગાડી દીધા છે. ભાઈ, આ તો નારી છે, ક્યાંય પાછી ન પડે તો પછી ઇન્ટરનેટમાં કેમ પાછી પડે? કરમચંદ જાસૂસનું નામ જેટલું ફેમસ છે, હવે એટલી જ ચર્ચા છે જાસૂસી કરતા આઈબીના અધિકારીની. હોય પણ કેમ નહીં, આઈબીના અધિકારી થઈને આવું શોભે? પણ હદ આ નથી. જો સાંભળો વાત શું છે એ કહું. કોંગ્રેસના એક કાર્યક્રમમાં આઈબીના અધિકારી જાસૂસી કરતા પકડાયા. જો કે તેઓ પકડાઈ ગયા, પણ સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે તેના મોબાઈલમાં અશ્લીલ વિડીયો નીકળ્યા. અલ્યા, પણ સાવ આવું હોય? જાહેર જગ્યા, પબ્લિક, અને એમાં પણ આવી હરકતો, શું કહેવાનું? હવે આમાં તો તમે જાતે જ સમજી જાઓ કે સુધરે બીજા. હું તો એટલું જ કહીશ કે જોજો કોઈને કહેતા નહીં.